જય લગધણી હંસ હંસ હોય ને હંસ આ જગતમાં જે હંસો છે ને એમની મહાપુરુષોએ ઉપમા બહુ આપી છે. શાસ્ત્રોમાં પણ હંસ તરીકે જે હંસ બન્યો છે ને હંસ બહુ ઉપમા આપી છે. કારણ કે હંસ જેવો જે વ્યક્તિ છે, હંસની કુદરતે હંસની ચાંચમાં કેટલી ભગવાને કરામત મૂકી છે. એની ચાંચ છે ને એમાં કેવી કરામત, તમે દૂધમાં પાણી રેડી અને એને હંસને એમ કહેવાય કે આગળ ત્રાસની અંદર પાત્રની અંદર મૂકો ને તો હંસ છે ને દૂધ પી જાય ચાંચ, અને પાણી એનું પડી રહે કેવી. અને બીજી એક વાત કહું, કારણ કે જે એક કાગડા ભાઈ હતા ને, હંસ દયાળુ હોય હો, હા હંસ છે ને બહુ દયાળુ હોય. કાગડા ભાઈએ હંસ આગળ આવીને બહુ આમ મને આમ આવડે, હું આમ કરી નાખું, હું આમ તેમ કરી નાખું, અભિમાનથી કેટલી બધી એને મને આટલી ઉડ આવડે. હંસ તો કંઈ બોલે જ નહીં, તો ધીમે ધીમે ચાલ્યા જાય, લાભ આપાતે ચાલવાનું. હંસ કે કાગડો કે હું તો આમ દૂર નીકળી જાઉં, આમ થઈ ઘડીમાં આમ ફગી જાય ને ઘડીમાં આમ, અને દરિયાની અંદર ચાલ્યા જાય. એટલે વચ્ચે ગયા ને કાગડા ભાઈની પાંખો ફરફર થવા માંડી, થાકી ગયા. હંસની દયા કેટલી, કાગડાએ હંસની મસ્કરી કરી હતી, છતાં પણ એ હંસને કેવી દયા આવી. હંસ છે ને એક પ્રભુનો એમ કહેવાય કે હંસની ઉપમા એટલે કોઈ સાધુ સંતોની ઉપમા છે, મહાપુરુષ કહેવાય. એને કેટલી દયા આવી, એને મસ્કરી હામાં ન જોયું, અને એવી રીતે એને પેલું કર્યું તોય હંસે એવું ન જોયું, અને ડૂબતો હતો તે કાગડાને પાંખમાં લઈ લીધો અને હામે પાર ઉતારી દીધો. બરાબર. આગળ જતા હતા ને ત્યારે શિયાળાની ઠંડી હતી ને, ઘાસ ઉગેલું આવતું હતું, એની અંદર એક ઉંદર હતો, અને એ ઉંદર ઠંડીના કારણે, ઠંડીના આધારે, શિયાળાની ઠંડી એટલે એમ કહેવાય કે શું કહેવાય, પાણી પડે ને જે ઝાકળ, અમારે દેશી ભાષામાં કે અમારે ઠાર પડ્યો એમ કે, પછી ઝાકળ પડી એમ કે આપણે, એ ઝાકળ પડેલી ઉંદર ઠરી ગયેલો. હંસને જોઈ લીધી, નજર પડી, હંસને એને દયા આવી, એને પાંખમાં લઈ અને હંસ આમ જાય છે આગળ. તો ઉંદરને ગરમી આપી પાછી, અને ઉંદર મારો બેટો તૈયાર થયો ને એટલે હંસની પાંખ કાપી નાખી, અને એને ગુણનો અવગુણ કીધો, ગુણનો અવગુણ કર્યો અને હંસની પાંખો કાપી નાખી. હંસની પાંખ એમ કોઈ પણ દુર્જન માણસ હોય ને એ નડે પણ એને પ્રભુ છે ને એના કર્મથી જે થાકી જાય, ગમે તેવી પેલી એ કરતો હોય, હંસને હરાવા જાય પણ હંસ તો ન હારે. રામી હોય એ હારી જાય, જેના મોડા કામો છે ને એ હારી જાય હંસ આગળ. મહાપુરુષ આગળ કોણ હારી જાય? એવા વ્યક્તિઓ હારી જાય. હંસને હરાવા ન જવાય, સાચા માણસને થકવવા ન જવાય. આપણે જૂઠા હશું ને તો આપણે થાકી જશું, પણ સાચાના શરણે જઈશું ને તો આપણું પણ કલ્યાણ થશે, અને પ્રભુ આપણને પણ પ્રભુ તારશે. હા, વિશ્વાસ રાખો વિરલા, શ્રદ્ધાથી કરો કામ, પ્રભુનું ભજન હંમેશા કરવું, કોઈનું બુરું ન વિચારવું. જય અલગધણી, જય રામ.